વરણી વેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મૃદા ધર્મનંદનમહં વિચિંતયે હોમયવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. અવતારિણે શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી નીલકંઠવર્ણીને નમો નમઃ. શ્રી સ્વામિને શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે. વાત નંબર 236. એક ભક્તએ પ્રશ્ન પૂછ્યો છે, સૂર્ય ચડાવ્યો હોય તો કેમ સમજે તો સંકલ્પ ન થાય? જે ભગવાન મુકાવે તો ઠીક, એવી શી સમજણ છે? તેનો ઉત્તર કર્યો છે, એ તો ભગવાનને સર્વ કરતા જાણે છે. ભગવાન વિના બીજા કોઈનું કર્યું થતું નથી. એમ સમજે તેને સંકલ્પ ન થાય ને ધીરજ રહે, ને એમ ન સમજે તે તો થોડાકમાં અકળાઈ જાય ને ધીરજ રહે નહીં. આ લોકમાં મહારાજને પણ વગર વાગે દુઃખ આવતા તે આ લોક જ એવો છે, તેનું રૂપ જાણી રાખવું. આજની સાલુ કથાની અંદર ઉડાતા સ્વામીની વાતો પ્રકરણ 1 નંબર 236. કેમ સમજે તો સૂર્ય ચડાવ્યો હોય તોય પણ સંકલ્પ ન થાય. આ ભગવાન સૂર્યના કષ્ટથી મુકાવે ઠીક. પ્રશ્નનો ઉત્તર. ભગવાનને સર્વ કરતા હતા સમજે તો સંકલ્પ ન થાય. મહારાજે છેલ્લા પ્રકરણના 28ના વચનામૃતમાં લખ્યું, ભગવાનનો ખરો ભક્ત કેને કહીએ? મહારાજ કે દેહમાં દીર્ઘ રોગ થાય, અન્ન ન મળે, વસ્ત્ર ન મળે, અને સૂર્ય ચડાવ્યો હોય, અમે પાસે ઊભા હોય તોય ભક્તના મનમાં સંકલ્પ ન થાય કે આ ભગવાનના સૂર્ય કષ્ટથી મુકાવે તો ઠીક. આવો હોય એને ભગવાનનો ખરો ભક્ત કહેવાય. છેલ્લાના 28મા વચનામૃતમાં આ લખ્યું. એટલે ભગવાને સર્વ કરતા હતા સમજે. મહારાજ કે ભગવાનના કર્યા સિવાય સૂકું પાંદડું પણ હલતું નથી. જો કોઈ માર કરતો આવતો હોય એમ સમજે મારા ભગવાનના કર્યા સિવાય કોઈનું કર્યું થતું નથી. જો મારનાર છે એને 2 હાથ છે, રાખનારને 1000 હાથ છે. મારનાર છે 2 હાથવાળો છે, પણ રક્ષણ કરનાર છે ને 1000 હાથવાળો છે. બોલો. મીંડળીના બસાને નિભાડામાંથી ઉગાડ્યા, ટીટોળીની બસાને ઉગાડ્યા. એમ ભગવાન છે ગમે તે દ્વારે ગમે એમ ઉગાડે, જો એના થાય તો. જાણે કેમ સમજે તો સૂર્ય ચડાવ્યો હોય તો પણ સંકલ્પ ન થાય.
સર્વ કરતા હરતા સમજે તો, સમજ્યા ને. મહારાજ કે કદાચ કામ લોભ સંબંધી સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્ત આત્મબુદ્ધિ નહીં તો શું નકામું. ભગવાનનું કર્યું થાય છે, સમજ્યા ને. અને ભગવાન વાકે પણ ભગવાનના દુઃખ આવતા એવું આ લોક છે ગમે એમ સમજો તોય પણ એમ જ થાય. જો એટલે ભગવાન ગમે ત્યાંથી આપણને રક્ષા કરે આપણે એના થાય તો. ઓલો ભગત હતો બાળમુકુંદ સ્વામી, સૂર્ય સરાવ્યો પણ કીર્તન બોલતો બોલતો ફાંસી પોતે પોતાના હાથમાં રાખી ગળામાં. જો અંતકાળે આવીને સંભાળી લેજો શામળા, જોશોમાં મારા અવગુણ નાથ રે, અંતકાળે આવી સંભાળી લેજો શામળા. એટલે ભગવાનને સર્વ કરતા હરતા સમજવાને એ બહુ કઠણ છે. દુનિયામાં એમ થાય હું કરું આવું એમ થાય. જો કૂતરું હોય ને ગાડું હોય ભરેલું એને એટલે હાલ્યું જતું હોય, ખેતર પૂગે ને બાયણે ઉભો રહે મંડે હાંફવા કે આખો વજન હું ઉપાડું છું એમ. એમ જીવ પ્રાણી માત્ર છે ને ઉતારીને ગોળી હાઈફા જ કરે છે. અમે કરી શું આપણે કરવાના બોલો. ગુણાત્યા સ્વામી કે બોલો પાપડ ઘાર ખાઈ ગયો ને એ તૂટે નહીં. તૂટે? ઘાર ખાઈ ગયો ને પાપડ એ તૂટે નહીં. જો એ આપણાથી તૂટે એમ નથી તો બીજું આપણે શું કરી દેવાનું બોલો. પાપડ જે વસ્તુ એ ન ભાંગે. માખણ છે એ તમે ન ભાંગી શકો તો પથ્થરને કેમ ભાંગો? માખણ તો કોમળ કહેવાય ને, એ નથી ભાંગતું. જો તો પથ્થર ન ભાંગે. એમ સામાન્ય પદાર્થ મળે એ ન જ છોડી શકે તો મહৎ પદાર્થની શું વાત કરવી બોલો. સ્વામી કે અલ્પ આપતકાળમાં ધર્મનો ત્યાગ કરે તો મહৎ આપતકાળ હશે ત્યારે શું કરશે બોલો. ત્યારે શું થાય? કાંઈ ન થાય. વાત નંબર 237. અને આટલી વાત તો 100 જન્મે પણ ન સમજાય, માટે આ વાત સૌ રાખજો. ને 2 સારા સાધુ ને 3 સારા હરિભક્તની સાથે જીવ બાંધવો તે સત્સંગમાંથી ન પડાય. ને કદાપી કામ લોભ થોડા ઘણા રહી ગયા હશે તો ફિકર નહીં. તે મહારાજે વચનામૃતમાં કહ્યું છે જે કદાપી કામ લોભનો સંકલ્પ નહીં હોય પણ ભગવાનના ભક્તમાં જીવ ન બંધાણો તો શું થયું? એવાને અભાવે અસુર થશે. માટે સમજવાની વાત તો આ સારા ભગવાનના ભક્તમાં જીવ બાંધવો એટલું જ કરવાનું છે. ને જાજી વાતનું ડોળ કરવું નહીં. તેનું તો એ પ્રયોજન છે જે આ પ્રથા ચલાવવી છે તે નિયમ પડાવવા એ સારું કરવી પડે છે. શું આવ્યું? બસ તો દેશ કાળે સત્સંગમાંથી પડાય નહીં. જો સ્વામી કે એક ઠેકાણ લખ્યું આખા સત્સંગ સાથે જીવ બાંધવાનો. એમ કરતાં કરતાં થોડા કરતાં 2 સારા સાધુ 3 હરિભગત એની સાથે જીવ બાંધવાનો. જો તો સત્સંગમાંથી પડાય નહીં. કદાચ કામ લોભ સંબંધી ઘાટ રહી ગયા તો એને કોઈ ફિકર નથી. જો પરંતુ ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ ન થઈ અને ભગવાનના ભક્તનો અવગુણ આવ્યો તો અસુર થવું.
સમજાણું? નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, આ 5 વર્તમાનમાં કસરી ચિંતા નહીં. પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં બાકી રહી ગયો તો સમજાશે, ખામી ભાંગશે નહીં. મધ્યનું 13મું આવ્યું ને. કદાચિત કામ લોભ સંબંધી ઘાટ રહી ગયા તો એની કોઈ ચિંતા, બરાબર ને. પણ ભગવાનના ભક્તમાં જીવ ન બાંધાણો તો એવાને અભાવી કરીને અસુર થવું પડશે. જોયું કેમ થયું? છેતરી કહેતું હતું ને, જો જોયું ને. જો મોટામાં અવગુણ દીધો ને. જો શંકરને છે દોષ પડ્યો કે આવું મોટા થઈ અને આમ કરે. જો એટલે પંચ વર્તમાન મહારાજ એથી કોઈ બહાર નથી. અને પંચ વર્તમાનને કોઈ ખોટા કરી અને જીવનું કલ્યાણ થાય એમ કોઈ બતાવો ન થઈ જાય. પણ આ શું લખ્યું? એમાં કદાચ કસર રહી ગઈ તો ચિંતા નહીં. પણ ભગવાનના સ્વરૂપને સમજવામાં ખામી રહી ગઈ તો ખામી ભાંગશે નહીં. જો જોયું? એટલે એની ગુણતા નથી કીધી, એની મહત્તા કીધી છે. જો પંચવર્તમાન એની ગૌણતા નથી, પણ આ ઠેકાને આને સ્વરૂપ નિષ્ઠાનો ભાર દીધો છે માટે એની મહત્તા છે. એની એને પેટામાં બધું આવી જાય. તો એટલે બે સારા સાધુ એની સાથે જીવ જોડ્યો હોય તો દેશકાળ આવે તો સત્સંગમાંથી પડાય નહીં. એક ઠેકાણે લખ્યું, મોટાની સાથે જીવ જોડ્યો હોય અને દેશકાળ આવે તો એને પ્રાશ્ચિત કરવાનું બળ આપે, અથવા પ્રાશ્ચિત કરવાનું માથે લે, અથવા રોગ પહેરી પણ સત્સંગમાંથી જવા દે નહીં. ક્યારે? મોટાની સાથે જીવ જોડ્યો હોય તો. સમજાયું ને? એને બળ આપે. એ તો માથે લઈ જાય. સ્વામી લીધું હતું ને એક સાધુને. જો સ્વામી કે એનું કલ્યાણ હું કરીશ, તમે તમારું કલ્યાણ કરી લેજો. જો સમજાણું? ક્યારે? સ્વામીની આજ્ઞાથી કામ કરતો હતો માટે. સમજા ને? કોઈ કંપનીમાં કોઈ માણસ ગુનો કર્યો હોય તો શું કહેવાય? ફલાણા કંપનીમાં આમ થયું, કૌભાંડ થયો. પણ કેને કર્યું એમ કોઈ કહે? કંપનીનું નામ આવે, ઓલી કંપની ઉઠી ગઈ. પણ એના કાર્યકર્તા હતા એને એમ કર્યું. નામ કેનો આવે? કંપનીનું આવે. એટલે મોક્ષના દાતા ભગવાન અને સાધુ આ બે છે. સમજાણું? તે હાટું કહે છે. સમજ્યા? ભાર વજન શું કામ આપે? એની સાથે જીવ જોડ્યો હોય, કદાચ કામ પ્રલોભ સંબંધી ઘાટ થતા હોય ને તો ટાળી નાખશે. જો જીવ નહીં બાંધ્યો હોય અને ઘાટ નહીં થતા હોય તોય પણ ક્યારેક એમાં લપટે જાય. જો ચીકણી જગ્યા હોય ને ક્યારેક લપટી જાય. જો ચાલો. વાત નંબર 238. નિત્ય લાખ રૂપિયા લાવે ને સત્સંગનું ઘસાતું બોલતો હોય તો તે મને ન ગમે. ને સૂતો સૂતો ખાઈ પણ ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો તેની ચાકરી હું કરાવું એવો મારો સ્વભાવ છે. નિત્ય લાખ રૂપિયા લાવે પણ જો સત્સંગનું ઘસાતું બોલતો હોય તો અમને ગમે નહીં. સૂતો સૂતો ખાતો હોય, આળસુ હોય, પ્રમાદી હોય, કાંઈ કરતો ન હોય, પણ ભગવાનના ભક્તનું સારું બોલે તો એની સેવા હું કરાવું એવો મારો સ્વભાવ છે.
સારું બોલવું છે ને બહુ કઠણ છે, સમજે ને, ન બોલાય. માણસ એને કોઈ તમે વખાણ કરો ને તો 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, પણ નિંદા કરવી હોય તો હવાથી હાન થઈ જાય, અને હાનથી હવાથી ખૂટે નહીં. જેટલા રસ છે એમાં નિંદા રસ એ રસમાં રસ છે. બહુ માણસ મજા આવે, સમજો, હા, ફૂલીને ઢોલ જેવો થઈ જાય. નિંદા રસ છે, બોલો. વખાણ કરો કેટલી ઘડી તમે કરો, બોલો, પણ ઓલું તો ખૂટે જ નહીં. જેમ નદીમાં હવે વીવડો કરે ને પછી પાણી ઉલીસે રાખે આવ્યો કરે, ઉલીસે આવ્યો કરે, એમ આનો નિંદા રસ છે ને એ ખૂટે જ નહીં. નિત્ય લાખ રૂપિયા લાવે છે, પણ ભગવાનના ભક્તનું કહાતું બોલતો હોય તો અમને ગમે નહીં. જોયું, સૂતો ખાતો હોય, આળસુ હોય, પ્રમાદી હોય, પણ ભગવાનના ભક્તને સારું બોલે તો એની સેવા હું કરાવું એ મારો સ્વભાવ છે. એટલે મહારાજ કે હું ભગવાનના ભક્તનો ભક્ત સૌ, ભગવાનના ભક્તની ભક્તિ કરું છું, એ જ મારી છે મોટો ગુણ છે. આવું ન હોય તો એને કોઈ જાતની મોટો શોભે નહીં. જેનું સારું થાય એ ભગવાનના ભક્તની સેવાથી, જેનું ભૂંડું થયું ભગવાનના ભક્તના દ્રોહ થકી. સમજાણું? જે મોટી પદવીને પામ્યા એ ભગવાનના ભક્તની સેવાથી. સૂર્ય સ્વામી એક દિવસ માખી હતો, પણ ભગવાનને મોટા પુરુષ એના સંબંધમાં આવવાથી ન્યા આપી ગયો છે. જો નારદજી હતા ને, દાસી પુત્ર હતા, બોલો, પણ સંતનો સમાગમ સેવા કરવાથી હરિ ભજી હરિ તુલ્ય થયા. જેનું ભજન કરે નર નારી. ભગવાનનું મન થઈ ગયા નારદજી. ક્યારે? સંતની સેવા કરવાથી. દાસી પુત્ર હતા. દાસી પુત્ર જગ જાણે. પણ મોટા પુરુષ ભગવાન એની સેવા કરવાથી એ સ્થિતિએ પૂગ્યા છે. બોલો, એટલે પામર જેવો જીવ હોય, કીડી જેવો હોય, તોય પણ મોટા પુરુષના સંબંધમાં આવે તો અતિશય મોટપને પામી જાય. અશક્ય વસ્તુ શક્ય બની જાય છે. ન થવાનું હોય એ પણ થઈ આવે. કરતો કરતો અન્યથા કરતો ભગવાન છે. જે વસ્તુ અશક્ય, જે મળે એવી નથી, એ પણ વસ્તુ ભગવાન અને મોટા સંત એની કૃપા થકી એ વસ્તુ મળી આવે. ન થાય હોય તો, કારણ કે મુંજો સુર માનવા જોબન પગી તકો પગી, જો આવા હતા પાપના પર્વત, એનો પણ ભગવાન સ્વામિનારાયણને બધાનો સંતોએ ઉદ્ધાર કર્યો. પેલો આ કહેવાય અશક્ય શક્ય, જે બને એમ નથી એમ. ચાલો, વાત નંબર 239. જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકર ઉતરતાનો તો સંગ કરવો જ નહીં. સારું મળે તો સ્વીકારવાનું, નબળું તો જવા દેવાનું. સમજાને? એટલે જો મોટા પુરુષ મળે તો એનો સંગ કરવો, પણ ઉતરતાનો ન કરવા. એટલે સ્વામી કે મુમુક્ષુ હોય એ પણ ઘટી જાય, અને પામર વધી કારણ સંગ છે. સંગ ઉપર બહુ મોટો મજાર છે. 8 વાના છે એમાં સંગ મુખ્ય કીધો. મહારાજે પ્રથમના 29માં લખ્યું, ગોપાળાન સામે કીધું,
ભૂંડો કાળ હોય, ભૂંડી ક્રિયા હોય, પણ તમ જેવા સંતનો સંગ થાય ત્યાં બધું રૂડું થઈ જાય. ઓલા 3 વાના નબળા હોય એ પણ સારા થઈ જાય. બોલો, એના જેવો એ થઈ ગયો. બોલો, કારણ દરરોજનો સહવાસ થયો. બોલો, ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય, ઢીકે ઢીકે. બરાબર ને? સુરતમાં હતું હોય, બહુ હોય કે ન હોય, કોઈ ભાગમાં આવ્યો ને બધા એક ધક્કો મળતી જાય છે સાયકલ વાળા. હું છે કંઈ પૂછવાનું નહીં, એ કંઈ અપનાવ્યું એટલે મારે બધા હાલી જાય ગાડીઓ ફરવા, અને એક ઢીકો મારો એટલે કાંઈ ગુનો તો ન કહેવાય. ઓલે બધું ઘેડો નીકળી જાય. એટલે સ્વામી કે મોટા પુરુષ મળે તો એનો સંગ કરવો, સમજ્યા ને? પણ ઉતરતાનો સંગ કરવો નહીં. જેમ બને આગળ વધવાનું, પીછે નહીં કરના, આગે કુશ. મોક્ષના માર્ગમાં, વ્યવહારમાં, ધાર્મિકમાં, દરેક ઠેકાણે પીછે નહીં કરના હે, આગે કુશ લગાવો. વાત નંબર 240. અને માયાનું બહુ બળ છે, તે માયા તો વૈરાગ્યને પણ ખાઈ જાય ને આત્મનિષ્ઠાને પણ ચાવી જાય. કેમ જે પૃથ્વીના જીવ તે પૃથ્વીમાં ચોટે. માયાનું બળ આત્મનિષ્ઠા હોય એને ખાઈ જાય, વૈરાગને પણ સાવી જાય. માયા એટલે શું? ભગવાનના ભજનમાં અંતરા કરે એનું નામ કહેવાય માયા. પછી જે હોય તે, કોઈ કે સ્ત્રી, પૈસા એ નહીં, ક્યારેક આપણો સ્વભાવ છે એ પણ માયા બની જાય. સ્વામી કે 5 વિષય છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. એ વિષય કહેવાય. એને સામે બીજા છે એ વ્યસન કહેવાય. સમજાણું? વિષય નોખા અને વ્યસન પણ નોખા. સમજાણું? તમાકુ, બીડી, આ તે છે એ બધા વ્યસન કહેવાય. પણ અત્યારે જીવ હિંમત હારી ગયો, અને જેમ વિષય વિના ન હલાય એમ વ્યસન વિના હલાતું નથી. જો ન હાલે. જો સમજાણું? આનમ માયા. લોહિયાના દસનામાં લખ્યું, ભગવાનના ભક્તોને માયા સુખરૂપ છે, દુઃખરૂપ છે. મુક્તાન સ્વામી કે માયા સુખરૂપ છે. કેવી રીતે? જો, ભગવાનનો ભક્ત થયો એને ભગવાનના ભજનમાં માયા વિઘન કરતી નથી. સ્વામી પુષ્ટિ કરે છે. ભગવાનથી વિમુખ છે એને માયા દુઃખ આપે છે. ભગવાનનો ભક્ત હોય એને માયા સ્વામી પુષ્ટિ કરે છે. કાસો સત્સંગી હોય એને કુસંગી ડગાવે, પણ પીઠ થઈ ગયો એને ડગાવે. એમ માયા નડે કેને? જેને ભગવાનના સ્વરૂપમાં શંકા, કુશંકા, તર્ક, વિતર્ક થતા હોય એને. પણ જેને ભગવાનના સ્વરૂપમાં કોઈ પ્રકારનો વિકલ્પ નથી એને માયા ડગાવી શકે નહીં. સ્વામી એની ભક્તિમાં પુષ્ટિ કરે છે. જોયું? લોહિયાનો દસનો. સમજાણું? એટલે માયાનું બળ કીધું એ ઠેકાણે. મહારાજ કે જે ઠેકાણે જેનું બળ એ લેવાનું. કોઈ ઠેકાણે કાળનું, કર્મનું હોય, અને કોઈ ઠેકાણે ભગવાનના ભક્તનું. નદી છે એમાં પાણી રહેતું હોય, પડી તો બુડી જઈએ. અગ્નિ બળતો હોય, લડાઈ થતી હોય ને જાઓ તો ત્યાં ખતમ થઈ જાય. ત્યાં કાળનું પ્રધાનપણું કહેવાય. સ્વામી કે ભગવાન અને મોટા પુરુષને આશ્રય હજારો માણસો ભજન કરતા હોય એ ઠેકાણે ભગવાન એકાંતી ભક્ત સત્પુરુષ
એનું પ્રધાનપણું કહેવાય. કે જેને આશરે રહી આટલા માણસો ભજન કરે છે. એટલે જ્યાં જેનું પ્રધાનપણું એ જ્ઞાનીને ખબર પડે, મૂર્ખને ખબર પડે નહીં. જો સમજાણું? લડાઈ થતી હોય ને જાય ખપી જાય, પછી કે ભગવાન રક્ષા, ભગવાન શું રક્ષા કરે? તો હાથી કરી કાળના મોઢામાં, હરપના મોઢામાં હાથ નાખો, પછી શું કહે ભગવાન કે ના પડે? બોલો, રક્ષા કરે. અનાસુખ તો આવી શકે, ખબર ન હોય તો. રઘુજી મહારાજ નદી ઉતરી જતા હતા, અડધી નદી આવી, બસમાં પાણી આવ્યું, વહાણા ઝાડ, સમુદ્ર હતો ને, વેળ આવે ને, તો એક વહાણો કેટલો હોય, 20 ફૂટનો, એટલું પાણી આવ્યું. બધે મને ડૂબવા ઊંચા આવે તો સંતો કૃપાન સમય કે ભગવાનનું નામ લેજો. ભગવાન આવ્યા, બધાને બાવડી પકડી પકડી કર્યા ઘા. ઓલા ખેડૂ છે ને, ઝાડના નીણ ભરતા હોય ને, ફોળાકાર ઘા કરે ને ભર માથે, એમ ઘા કર્યા. શા માટે? અજાણતા થતું જોયું. એટલે ભગવાન પગ બે કાંઠે હાલી જતી હોય ને તમને તરતા ના આવડતું હોય ને તમે પડો તો ભગવાન રક્ષા ન કરે. સરકાર છે, તમે એમ કહો મારે ભૂલ થઈ ગઈ, અજાણતા આમ વિશ્વાસ કરો તો માફી કરી દે. પણ કાયદેસર શરત ભણતો હોય, નોકરિયાત હોય, એ ભૂલ કરે તો માફ કરે? શું કામ? એને ખબર છે આ ઈરાદાપૂર્વક થયું છે. પબ્લિક છે એ કોર્ટમાં જઈને એમ કે હું સાથ કરી દે, મને ખબર નથી, ભૂલમાં થઈ ગયું છે, હું સાથ કરી દો, એટલે સમજી જાય. પણ જાણે તો હોય ને તો ન કરે. એટલે સ્વામી કે માયાનો બહુ બળ છે, વૈરાગને ખાઈ જાય, આત્મનિષ્ઠાને પણ સાવી જાય. જોયું? પૃથ્વીના જીવ પૃથ્વીમાં હમાય. એટલે માયા એટલે શું કીધું ખબર પડી ને? જેના વિના ન હાલે એનું નામ કહેવાય. જે વસ્તુ જો સારી વસ્તુ ભલે નબળી હોય તો ક્યારેક અવગુણ બંધન કરતા થાય, ક્યારેક ગુણ છે એ પણ બંધન કરતા થાય. લાકડાની બેડી, લોખંડની બેડી, એમ હોનાની પણ બેડી કહેવાય. એમ સારા ગુણ છે ને એ હોનાની બેડી, સમજે ને? અભિમાન હોય ને, હું ધર્મ પાળું છું, આ નથી પાળતો, હું વૈરાગ રાખું છું, આ નથી રાખતો. સમજાણું? એ સારા ગુણ છે, પણ એનું અભિમાન છે, એ એનો અભિમાન એ એને બંધન કરતા, એ એની બેડી. બેડી ખબર પડે ને? એટલે માયા સમજાણી ને, આનું માયા. ભગવાનના ભજનમાં અંતરાય કરે, આનું નામ કહેવાય માયા. બોલો સહેજાનંદ સ્વામી મહારાજની જય.